Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છ જિલ્લા સંકલન સમિતિની આજે મળેલી બેઠકમાં વિવિધ પ્રશ્નોની કરાઈ રજૂઆત. ભુજ શહેરમાં જિલ્લા સંકલન સમિતિની આજે મળેલી બેઠકમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જો કે બેઠકમાં એકમાત્ર ધારાસભ્ય તારાચંદભાઈ છેડા સિવાય અન્ય કોઈ ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. મોટાભાગના પદાધિકારીઓ દ્વારા પોતાના પ્રશ્નો લેખિત સ્વરૂપે અગાઉથી જ આપી દેવાયા હતા, જેની આજની બેઠકમાં ચર્ચા વિચારણા કરીને તેનો ઉકેલ માટે પરામર્શ કરાયો હતો. જિલ્લા સંકલન સમિતિની મળેલી બેઠકમાં 54 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ તેમના વિસ્તાર મોટી ભુજપુર અને મોખા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ, સ્પીડ બ્રેકર, દિશા સૂચક સાઇનબોર્ડ વગેરે લગાવાયા નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, ત્યારે આ પ્રશ્નના નિરાકરણ માટે માંગ કરાઈ હતી. આ ઉપરાંત માંડવી શહેરના દરિયા કિનારા પર સરકારી પડતર જમીન અને વન ખાતાની જમીનો પર ગેરકાયદેસર દબાણો કરીને આલિશાન મકાનો બનાવવામાં આવ્યા છે, ત્યારે દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો માંડવી બંદરના વિકાસ માટે રાજ્ય સરકારે બજેટમાં 10 કરોડનું આયોજન કરેલ છે. આજે મારા માંડવી તાલુકાના 2-3 બહુ જ ખૂબ મહત્ત્વના પ્રશ્નો હતા. એક તો માંડવીનો જે બાયપાસ શહેર માટેનો જે મંજૂર થયો છે એના માટેનો એક પ્રશ્ન હતો. બીજું છેલ્લા 2 વર્ષ પહેલાં માંડવીના બંદરના ડેવલપમેન્ટ માટે 7 કરોડ રૂપિયા મંજૂર થયા છે, એનો પણ પ્રશ્ન હતો. અને તે સિવાય પ્રમુખ સ્થાનેથી પણ એક અછતના પ્રશ્નો આજે મેં ઉપાડ્યા. ઘાસ માટેની પણ વાત થઈ અને પીવાના પાણીની જિલ્લામાં જે મુશ્કેલી ઊભી થઈ છે એના માટે કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે તાત્કાલિક પદાધિકારીઓ અને અધિકારીઓની મિટિંગ બોલાવો, પાણી પુરવઠાના અધિકારીઓ સાથે ખાસ પાણી પુરવઠા માટેની. તો પાણી પુરવઠાના જે પ્રશ્નો છે અને જ્યાં પ્રશ્નો ઊભા થયા છે એના માટેની પણ ચર્ચા થઈ. તે સિવાય માંડવી તાલુકામાં, માંડવી શહેરમાં જે 2500 જેટલા મોટા દબાણો થયા છે દરિયા કિનારા એના માટેની પણ ચર્ચાઓ થઈ અને ખૂબ જ કલેક્ટરશ્રી અને અધિકારીઓએ પોઝિટિવ જવાબ આપ્યા અને આ બાબતમાં યોગ્ય કરવા માટેની ખાતરી આપી. ટોલ ટેક્સો ઉપર થતા હુમલાઓ, મારામારીઓ, ટોલ ટેક્સના લોકોની પણ દાદાગીરી એના માટેની પણ ચર્ચા થઈ. અને એકંદરે આજની બેઠકની અંદરમાં મુખ્યત્વે જે મુદ્દાઓ હતા એનો બહુ જ પોઝિટિવ જવાબો મળ્યા અને ઓછામાં ઓછા સમયમાં આ પ્રશ્નો હલ કરવા માટેની અધિકારીઓએ ખાતરી આપી અને કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી છે. લખપતનો પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન હતો કે 2 વર્ષ પહેલાં જિલ્લા આયોજનમાંથી લગભગ 70 લાખ રૂપિયાના ખર્ચે એક રિસોર્ટ બન્યો છે અને મને માહિતી મળી અને એ રિસોર્ટના સંચાલન માટેનો પ્રશ્ન હતો અને કલેક્ટરશ્રીએ આ પ્રશ્ન 15 દિવસમાં હલ થઈ જશે અને આ લખપતનો રિસોર્ટ કોઈ પણ સંસ્થાને આપી અને અમે શરૂ કરશું કે જેનાથી ત્યાં પ્રવાસીઓ જાય, એમને વિરામ કરવા માટેની તક મળે અને ખુશીથી એ કિલ્લો જોઈ શકે. અને આ રિસોર્ટ થવાથી લખપતના વિકાસને પણ મને લાગે છે કે શરૂ થવાથી ખૂબ મોટું ફાયદો થવાનો છે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ.
સાથે જાતિ ભેદની વૃત્તિથી કંટાળીને કરાઈ તાળાબંધી. જોઈએ એક રિપોર્ટ. ગાંધીધામ શહેરના મહેશ્વરી નગરમાં આવેલી સરકારી શાળામાં અપનાવાતી જાતિ ભેદની વૃત્તિને કારણે વાલીઓમાં રોષ પ્રવર્ત્યો હતો. વાલીઓએ રોષ ભરાઈને આજે શાળામાં તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો. આવી ભેદભાવની નીતિને કારણે અનેક રજૂઆતો કરાયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાલીઓએ આ આંદોલન કર્યું હતું. ગાંધીધામના મહેશ્વરી નગરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગોરધનભાઈ પાંડુરંગ નામના શિક્ષક દ્વારા છેલ્લા 4 મહિનાથી જાતિ ભેદની નીતિ અપનાવવામાં આવે છે. અહીંની શાળામાં દલિત બાળકોને અલગથી બેસાડીને તેઓને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ બાળકોમાં વાલીઓ સાથે પણ ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે. શાળાના શિક્ષકની આ નીતિને કારણે રોષે ભરાયેલા વાલીઓએ આજે તાળાબંધી કરી હતી. દલિત વર્ગના આગેવાનો અને વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે અનેક રજૂઆતો શિક્ષકો, નિરીક્ષક અને શિક્ષણાધિકારીને પણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા વાલીઓએ અંતે તાળાબંધી કરીને શિક્ષકને બદલવા માટે માંગ કરી છે. રિપોર્ટ બાય રમેશ મહેશ્વરી, ગાંધીધામ. અગ્રગણ્યોના મનમાં કંઈક હશે એટલે કે એમને તાળાબંધી કરી હશે, એમના કંઈ પ્રશ્ન હશે એટલે આબડછેડ મને કંઈ જાણવામાં આવ્યું નથી અને આબડછેડ કરે તો એનો નિકાલ કરવાનો છે. તમે શું પગલાં ભર્યા બેન તાળાબંધી? મેં કોઈ પગલાં નહીં ભર્યા. હું બેઠી હતી શાંતિથી. સમાજ આગળ મારાથી કંઈ ન બોલાય. એટલે મને સમાજના મંત્રી અને પ્રમુખ સાહેબનો ફોન આવ્યો કે ભાઈ પાંડુ સાહેબનો જે પ્રશ્ન છે એના બાબતમાં મને તાળાબંધી કરવાનું કીધું. એટલે આજે અમે સ્કૂલને બંધ રાખી છે એમના કહેવાથી. અમે તો એ સમાજ કે પ્રમાણે અમે એમની સાથે એગ્રી છીએ. છોકરાના ભવિષ્યનું છોકરાના ભવિષ્ય માટે, છોકરાનું ભવિષ્ય ન બગડે માટે કરીને જે લોકો પગલાં લે એમની સાથે અમે છીએ. કારણમાં એવું છે કે આજે છેલ્લા 4 મહિનાથી અમે લોકો અહીંના એક શિક્ષક છે ગોરધનભાઈ પાંડોર, એ અમારી સમાજથી આભડછેટ કરે છે, જાતિવાદ કરે છે. એ અમારું ખાતા નથી, અમારું પીતા નથી. તો આવા શિક્ષકો જે જાતિવાદ કરતા હોય, જે અમારી જાતથી નફરત કરતા હોય, એ અમારા બાળકોને શું ભણાવશે? તો એની અમે જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણાધિકારી તેમજ સંબંધિત જેટલા પણ શિક્ષણ શાખાના અધિકારીઓ છે એ બધાને અમે અરજી આપેલી કે તાત્કાલિક ધોરણે આ ગોરધનભાઈ પાંડોરની બદલી કરવામાં આવે અને એની જગ્યાએ સારા કોઈક શિક્ષકો રાખવામાં આવે. પણ આજે છેલ્લા 4 મહિનાથી સંપૂર્ણ તપાસ જ્યારે પૂરી થઈ ગઈ છે, અહીંયા જાતે આવી તાલુકા શિક્ષણાધિકારી તપાસ કરી ગયા છે, એનો રિપોર્ટ પણ મોકલાયો છે, તેમ છતાં આ જિલ્લા શિક્ષણાધિકારી જે જરઘેલા સાહેબ છે એમના પેટનું પાણી હાલતું નથી. મને એ ખબર નથી પડતી કે એમના શું સંબંધ છે શિક્ષણ અધિકારી અને આ પાંડોરના. બીજી વાત, આ પાંડોરની એટલી જાતિવાદ છે, તમે ચેક કરી શકો છો કે શિક્ષણ શાખામાં જેટલા પણ દલિત અધિકારીઓ છે એ સૌની વિરોધ એણે અરજી કરી છે. શું કામ? એક માણસ ખોટું હોય, 2 માણસ ખોટું હોય, આખી શિક્ષણ શાખામાં જેટલા પણ દલિત અધિકારીઓ છે બધા ખોટા? તો આ એટલું જાતિવાદ છે. એના કારણે બીજું કે આ સ્કૂલમાં અગાઉનું જે વાલી મંડળ હતું એ ક્યારે પણ ધ્યાન આપતું નહોતું. તો અમે સમાજમાં છેલ્લી મિટિંગ બનાવી ત્યારે નક્કી કરવામાં આવ્યું કે સમાજના લોકો વાલી મંડળમાં જોડાય, સ્કૂલમાં શું તંત્ર ચાલી રહ્યું છે એનું ધ્યાન રાખે. તમે લોકોએ પણ તપાસ કરી છે, તમારી પાસે પણ વિડીયો છે કે શું અહીંયા બાથરૂમની હાલત છે, પીવાના પાણીની શું હાલત છે, મહેશ્વરીનગર પંચાયતી પ્રાથમિક શાળાને કેટલી બધી તકલીફો છે એનું ધ્યાન દોરવા માટે જ્યારે અમે શાળાની અંદર જઈએ છીએ ત્યારે અહીંયાના એક પ્રિન્સિપાલ છે, ટીચર નીલમબાળાબેન ભાભોર, જેમને કાંઈ પણ ખબર નથી કે શિક્ષણ એટલે શું અને શિક્ષક એટલે શું. તમે પોતે એને તપાસ કરીને 5 પ્રશ્ન પૂછો, જે 5 પ્રશ્નના એ સાચા જવાબ આપે ને તો અમે માનીએ. તો એ બેન આવા પ્રિન્સિપાલ બનાવી નાખે છે શિક્ષણ શાખાવાળા, તો અમારા બાળકોનું ભવિષ્ય શું છે? આજે તમે વિચાર તો કરો કે 8મા ધોરણમાંથી અહીંયા મહેશ્વરીનગરમાંથી પાસ થયેલા છોકરા, તમે તપાસ કરો કે કેટલા છોકરા 10મું પાસ કર્યા છે, બોર્ડની એક્ઝામમાં અટકી જાય છે. એટલું નબળું શિક્ષણ થઈ ગયું છે. તો અમારી સર્વે શિક્ષણ શાખાને, શિક્ષણ વિભાગને અને સંબંધિત અધિકારીઓને અમારી વિનંતી છે કે આ મહેશ્વરીનગર સ્કૂલનું તંત્રનો સુધારો કરે. આજે જે સ્કૂલમાં જે તાળાબંધી કરવા માટે આવેલું હતું એમાં 2 શિક્ષકોની આ સમાજની અને આ લોકોની એક રજૂઆત હતી કે 2 શિક્ષકો અમારા બાળકો સાથે માનસિક વલણ એમનું સારું નથી, પૂર્વગ્રહ રાખે છે, એવું એમની રજૂઆત હતી. જેના અનુસંધાને
અત્યારે આવી અમે જિલ્લા શિક્ષક પ્રાથમિક શિક્ષક અને ટ્રંકોલથી વાત કરી કે સાહેબ આ બંને શિક્ષકોને બદલવા જેવો અભિપ્રાય થાય છે અને સાહેબ કે તો કચેરીમાંથી તાલુકા પંચાયતમાં જઈને ત્યાં મને મોકલી આપો અને હાલમાં આ શિક્ષકોને નજીકની શાળામાં બંનેને મોકલી દઈએ છીએ. બાકી વાત રહી ઘટની તો 2 શિક્ષકો જે બદલી કેમ્પમાં ઓવર સેટઅપમાં ગયા છે એ અહીંયા જ્યારે પાછા આવશે ત્યારે હાલમાં એમને છૂટા કરવા નહીં આવે. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપની ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો: શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. રાજ્ય સરકારના ખાણ ખનિજ વિભાગ દ્વારા હાલમાં નવી ખનિજ નીતિ જાહેર કરવામાં આવી હોવાથી ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા વર્તુળોમાં સાંપડી રહ્યા છે. સાથે સંકળાયેલી વર્તુળમાં સોપા પડી ગયા છે. ખાનગી માલિકીની જમીનમાં માઇનિંગ લીઝ લીલામી પદ્ધતિથી અખ્તિયાર કરાતા આ પદ્ધતિ અન્યાયિત છે. જોઈએ એક રિપોર્ટ. રાજ્ય સરકારના ખાણ ખનિજ વિભાગ દ્વારા હાલમાં નવી ખનિજ નીતિ જાહેર કરવામાં આવી હોવાથી ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા વર્તુળોમાં સોપો પડી ગયો છે. ખાનગી માલિકીની જમીનમાં માઇનિંગ લીઝ લીલામી પદ્ધતિ અખ્તિયાર કરાતા આ પદ્ધતિ અન્યાયી છે. સમગ્ર કચ્છ જિલ્લામાંથી એકસૂરે વિરોધ બહાર આવ્યો છે. નવી ખનિજ નીતિથી કચ્છના ખનિજ ઉદ્યોગમાં મૃત્યુઘંટ વાગી જવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છ જિલ્લામાં લાઇમસ્ટોન, ચાઇના ક્લે, બેન્ટોનાઇટ, બોક્સાઇટ, લેટરાઇટ, બ્લેક ટ્રેપ, રેતી, લાલ ગુલાબ પથ્થર વગેરે જેવા ખનિજ મળી આવે છે. કચ્છમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ખનિજો પ્રાપ્ત થાય છે. નવી ખનિજ નીતિમાં ખાનગી માલિકીની જમીનમાં પણ જાહેર લીલામી પદ્ધતિથી જોગવાઈ. કચ્છ જિલ્લા બેન્ટોનાઇટ એસોસિએશનની બેઠક યોજવામાં સરકાર નવી ખનિજ નીતિનો વિરોધ નોંધાવ્યો છે. સરકાર દ્વારા નવી લાગુ કરાયેલ ખનિજ નીતિઓ મુજબ હાલમાં કાર્યરત સરકાર દ્વારા મંજૂરી મળેલી ખાણો સરકારી જમીન ઉપર ભાડા પેટે લીઝ મંજૂરી કરાવાયેલી હોય કે ખાનગી માલિકીની જમીન ઉપર હોય તેવી અવધિની મુદત આવતા લીઝને રિન્યૂ કરવામાં નહીં આવે અને ખાણ પણ બંધ કરવી પડશે. હાલ કચ્છના સાયના ક્લે અને બેન્ટોનાઇટ એસોસિએશન સરકાર નવી ખનિજ નીતિથી વિરોધ નોંધાવ્યો છે. આ મામલે આગામી દિવસોમાં એસોસિએશન રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. તેમ છતાં પણ સરકાર દ્વારા નવી ખનિજ નીતિમાં સુધારો નહીં કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે જે 24/5ના ગુજરાત સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ખનિજ અને ઉદ્યોગનું, તો એમાં જે વિસંગતતાઓ છે, જે કોમ્પ્લિકેટ છે, તો એના વિરોધમાં અમે અત્યારે સૌ એસોસિએશનવાળા સાથે મળ્યા છીએ અને મુખ્ય એમાં ઘણા બધા જ મુદ્દાઓ છે, પણ મુખ્ય જે 3 મુદ્દાઓ છે. એક તો પ્રથમ તો જે ખાનગી જમીનોનું ગવર્મેન્ટ ખાનગી જમીનોમાં જે ખનિજ છે, કોઈ પણ જાતનું ખનિજ હોય એનું ઓક્શન કરવા માંગે છે, તો એનો અમારો ખાસ વિરોધ છે કે ભાઈ ખાનગી જમીનોની અંદર જે ખનિજ છે એના મૂળ માલિકને મળવો જોઈએ. જમીન જીસકી ખનિજ ઉસકી. ત્યાર પછી 2025ની અંદર ગવર્મેન્ટ કહે છે 31/3/2025માં તમારી અત્યારે જે ચાલુ લીઝો છે તો એની અંદર કદાચ ખનિજની ડિપોઝિટ રહી ગઈ હશે તો પણ એ ખનિજોનું પણ એ લીઝનું પણ ફરીથી ઓક્શન કરવામાં આવશે, તો એનો પણ અમારો ખાસ વિરોધ છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. અને ત્યાર પછી જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર પણ એટલા બધા કોમ્પ્લિકેટ્સ છે કે અર્થઘટન જ્યારે કરવા જાઓ ત્યારે સામાન્ય માણસ એ સમજી નથી શકતો. 178 પાનાનું આ નોટિફિકેશન છે. તો ઘણા બધા ઇલીગલ માઇનિંગના જે પ્રશ્નો છે તો ખૂબ મોટા પ્રશ્નો છે અને આ અંગેની રજૂઆતો અગાઉ અમે રાજ્યકક્ષાના આપણા રાજ્યકક્ષાના મંત્રી રોહિત પટેલ સાહેબને પણ અમે કરી હતી. કમિશનર સાહેબને પણ આ રજૂઆતો અમે કરેલી છે. સચિવ સુધી અમે આ રજૂઆતો કરેલી છે. છતાં પણ આ નોટિફિકેશનની અંદર અમારી રજૂઆતોના મુદ્દા ધ્યાનમાં નથી લીધા.
તો એના માટે હવે આગામી સમયની અંદર આપણા સ્થાનિક પ્રજાકીય પ્રતિનિધિઓને અમે પણ સાથે રાખી અને સીએમ સાહેબ પાસે અમારી વાત મૂકવા માટે જે પ્રશ્નો છે એ જવાનું અમારું આયોજન છે. ધન્યવાદ. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ભુજ શહેરમાં આવેલી જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા 10 વર્ષથી દર્દીઓ માટે અપાય છે નિઃશુલ્ક ભોજન. તો આ સેવા કાર્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ભુજ શહેરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા 10 વર્ષથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરાઈ રહ્યું છે સેવા કાર્ય, જેમાં દર્દીઓને તથા તેના પરિવારને નિઃશુલ્ક ભોજન ખવડાવી એક ઉત્તમ કામગીરી કરાઈને સૌથી મોટો તેમજ શ્રેષ્ઠ ધર્મ માનવ તેમજ ઇન્સાનિયતનો ધર્મ છે, જે આ જોતા સાર્થક થઈ જાય, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. જેમાં આ ટ્રસ્ટના સંભાળનાર રાજુભાઈ ડાબી પોતે દાતાઓ પાસે ડોનેશન લઈને આ ભગીરથ કાર્ય કરે છે, જે ખરેખર સરાહનીય છે. આ યુગમાં તો માનવનો દુશ્મન થઈ રહ્યો છે. તેવામાં આ સેવા કાર્ય કોઈને તો એવું લાગે કે જાણે રણમાં મીઠી વીરડી સમાન આ સેવા કાર્ય થતું હોય તેવું લાગી રહ્યું છે. માનવ સેવા ટ્રસ્ટ ભુજ દર્દી લોકો જે દવાખાનામાં જનરલમાં બીમાર પડ્યા હોય એને બપોરે 1 વાગે જમાડવાની વ્યવસ્થા કરવાની માનવ સેવા. આ છેલ્લા 10 વર્ષથી માનવ સેવા ચાલે છે ભુજ જનરલ હોસ્પિટલમાં જ. આ સંસ્થા પાછળનું એવું છે કે આ તો પબ્લિક ટ્રસ્ટનું છે, કોઈ સરકારી આયોજન છે નહીં. રાજુભાઈ આર ડાબી આ સેવા કરે છે, માનવ સેવા ટ્રસ્ટ. અને અમારા જેવા માણસો હરેક ગામડામાં ઉઘરાણું કરી અને દર્દીની સેવા કરતા હોય છે. અને ઘણા ગામડાના દાનવીર લોકો એમ કહેતા હોય છે કે તમારું કાર્ડ અમને આપો, અમે હરુભરું જઈને દઈશું, પણ કોઈ દેવા માટે આવતા નથી. પણ રાજુભાઈ પોતે એના પૈસેથી ડોનેશન લઈ અને આ જમાડવાની વ્યવસ્થા કરે છે. માનવ સેવા ટ્રસ્ટ ભુજ, કચ્છ જનરલ હોસ્પિટલ ભુજ. જે લોકો દર્દી માણસો બીમાર પડ્યા છે, લંગડા છે, લૂલા છે, એમની સેવા કરવાની અને બપોરે જમાડવાની વ્યવસ્થા કરવાની માનવ સેવા. નિશ્ચિત ભોજન ખવડાવતા હોય છે, દાળ ભાતને રોટલી દેતા હોય છે, બટાકાનું શાક અને ઘઉંની રોટલી દેતા હોય છે. એ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી ભુજ જનરલ હોસ્પિટલમાં ચાલે છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838
94169099886711. કચ્છમાં કાળઝાળ ગરમીમાં ભુજ શહેરને પડી રહી છે પાણી માટે પારાવાર મુશ્કેલી, તો નગરપાલિકાએ હવે સ્વીકાર્યું છે કે 22 કરોડના ખર્ચે બનેલી ભારા પર પાણી યોજના ગઈ નિષ્ફળ. ભુજમાં પાણી પૂરતું ન મળતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા જનતાને પૂરતું પાણી આપવામાં સદંતર નિષ્ફળ જનારી નગરપાલિકાએ અમારી ટીમને મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નર્મદાના પાણી પૂરતા નહીં અપાય તો ભારાપરમાં આવેલા 6 બોરમાંથી 3 બોર બંધ થતા પૂરતું પાણી આપી ન શકતી નગરપાલિકાને કારણે ભુજની જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. ખાસ તો ઉનાળાની ગરમી પરાકાષ્ઠાએ છે ત્યારે ટેન્કર દ્વારા પૂરતું પાણી લોકોને ન મળતું હોવાની રાવ ઉઠવા પામી હતી. ભુજ શહેરને પૂરતું પાણી ન મળતા ખૂબ જ કફોડી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વધુ વિગતો આપતા નગરપાલિકાના અધિકારી અને નગરપાલિકાના કાઉન્સિલર રવિન્દ્ર ત્રવાડીને સાંભળીએ તેમના શબ્દોમાં. પ્રથમ તો સાહેબ ફેબ્રુઆરી મહિનાની 21 તારીખે જ્યારે નર્મદાની મુખ્ય લાઈન જ્યારે આખા કચ્છને આપણે 7 કે 8 દિવસ સુધી પાણી ન મળ્યું ત્યારથી થોડી પાણીની સપ્લાય માટેની બુમરાળ ઉઠવા પામી. મુખ્યત્વે આનું કારણ અમારી જે નર્મદાની સપ્લાય છે, જે કચ્છને જે રેગ્યુલર પાણી મળતું હોય છે, અમને રેગ્યુલર ગયા વર્ષે 15 MLD પાણી લેર સંપ ઉપર મળતું અને વિવિધ એરવાલોમાંથી આપણે ગણીએ તો 15 થી 16 MLD પાણી અમને મળતું, જે હવે બંને જગ્યાએ ઘટીને 4 થી 5 MLDની ઘટ આવી છે. ઉપરાંત જે ભારા પરના બોર છે, અમે વારંવાર એને કોશિશ કરતા હોઈએ છીએ ચાલુ કરાવવાની. 6 બોર કાર્યરત હતા, એમાંથી અત્યારે 3 જ બોર કાર્યરત છે અને અત્યારે 3 બોરની તો પરિસ્થિતિ એવી છે કે 2 દિવસ ચાલુ રહે છે અને 5 દિવસ બંધ રહે છે. અને એક જ સાઈડમાંથી, એક જ દિશામાંથી પાણી સપ્લાય હોતા ઘણીવાર કારણ કે 4 પમ્પિંગ કરીને અમે પાણી પહોંચાડતા હોઈએ છીએ. પણ મહદઅંશે છેલ્લા 15 દિવસથી અમારી સમગ્ર ટીમ આમાં લાગેલી છે અને આવનારા 5-6 દિવસોમાં ફરીથી સ્થિતિ થાળે પડશે એવી મારી તમને અહીંયા ધારણા છે. સાહેબ, આ તદ્દન ખોટી વાત છે. જો કૂકમાંથી અમને પાણી મળતું હોય ને ભુજ આવતું હોય તો અમને શા માટે તકલીફ? તો પછી લોકોને પણ બુમરાણ ન હોવી જોઈએ. અમે પાણી જે અમને મળે છે અને એ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ. મુખ્યત્વે જે તકલીફ છે ભુજમાં એ 7મો વોર્ડ, 8મો વોર્ડ અને 11મો વોર્ડ, જે રિલોકેશન સાઇટ્સ છે બધી, ત્યાં મુખ્યત્વે તકલીફ છે. જ્યાં 4 થી 5 પમ્પિંગ થઈને પાણી પહોંચે છે, એ ત્યાં પાણી પહોંચાડવા માટે અમે નવેમ્બર મહિનામાં જ એક યોજના ઘડી, જે એક નાનું અમથું એક ફેરફાર કરી અને જે પાણી છે માધાપરનું એ અમે ભુજીએ લેવાનું ચાલુ કર્યું. સૌએ જોયું કે આપણે આખા ભુજને એકાંતરે પાણી આપી શકતા હતા ત્યારે, પણ ત્યારે નર્મદાનો જથ્થો અમારી પાસે પૂરતો હતો. અત્યારે નર્મદામાં અમારી પાસે ભુજિયા સંપ ઉપર જે લેર સંપ છે ત્યાં જ ઓલરેડી 40 થી 50 લાખ લીટરની ઘટ છે, જે અમે ગમે તેમ કરીને એને પૂર્વવત કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જ કારોબારી જ્યારે મળી અમારી ભુજ નગર સેવા સદનની, ત્યારે 4 બોર, 50 HPની મોટરો, HDP પાઇપ્સ, એના ફ્લેટ કેબલ્સ, ઉપરાંત જેટલી પણ 100 HPની 150 HPની મોટરો, કે આ ઉનાળાને ધ્યાને લઈ, કપરા ઉનાળાને ધ્યાને લઈ, કારણ કે ગયું વર્ષ દુષ્કાળનું વર્ષ હતું, કે આ વર્ષે તકલીફ વધવાની છે, ધ્યાને લઈ અને અમે એના ટોટલી પ્રોસેસ કરી નાખી. કારોબારીએ પણ આ બધી વસ્તુ પાસ કરી નાખેલી છે અને બધી જ વસ્તુ અત્યારે પાણી પુરવઠાની TS માટે છેલ્લા 3 મહિનાથી અટકેલી છે. આમાં હવે અમારા પણ હાથ બંધાયેલા છે. પાણી પુરવઠા જે ભારા પરની યોજના છે એના બોર આપણે નિષ્ફળ ગણી શકીએ. એમનું જે ઢાંચું છે, એમણે જે બનાવેલી, જે આપણને જે તૈયાર સંપ ને પાઇપલાઇન્સ આપેલી છે, એનો કદાચ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ. જો નવા બોર અને એના બોરના ગ્રેવલ પેકિંગ, બોરને વ્યવસ્થિત ધ્યાન આપીને જો બનાવવામાં આવે અને વધારાના 5 થી 6 બોર જો ત્યાં બનાવવામાં આવે તો તેનો પણ સારો એવો ઉપયોગ લઈ શકાય એમ છે. 11મો વોર્ડ છે, પૂર્વ આપણી જે ગ્રામ પંચાયત હતી ને અત્યારે 11મા વોર્ડમાં જ છે, 8મા વોર્ડમાં વાલદાસનગર, મહાવીરનગર, જયનગર, એ બધા વિસ્તારોને પણ એમાંથી આવરી લેવાય. અને એમાં અમે એક દેશી પ્રકારનો ફિલ્ટર પ્લાન્ટ પણ બેસાડવા માટેની દરખાસ્ત મૂકેલી છે. આ બધી દરખાસ્તો આપ તપાસ કરશો તો પાણી પુરવઠા બોર્ડમાં પડેલી છે. TSની અમને હજી એક જ TS અમને જે 15 મોટર અને ફ્લેટ કેબલ છે એના અમને 16,000 રૂપિયાનું એમણે એમાઉન્ટ કાઢી છે. એ પણ ચેક અમે એમને મોકલાવી આપ્યો છે. બાકી બધી જ અમને જે પણ ટેકનિકલ સેન્કશન છે એ બધી બાકી છે અને વહીવટી પણ લેવાની બાકી છે. ત્યારબાદ અમે એનું ટેન્ડરિંગ પ્રોસેસ આગળ વધારી શકશું. સાહેબ, એ જ શહેરીજનોમાં અમે પણ આવી જઈએ છીએ. અમે પણ
અહીંયા રહેવાસી છીએ એટલે અમને ખબર છે કે કેવી રીતે ભુજને કેટલી તકલીફ છે શહેરીજનોને પાણીની, એમાં ખાસ કરીને બહારના વિસ્તારોને. એમાં જ્યારે પણ આંકડા આપવામાં આવે છે, જ્યારે પણ અમે પાણીની માંગ કરીએ છીએ, હવે ગઈકાલે અમે કલેક્ટરશ્રીને પણ અમે મળ્યા, અમે ઘણીવાર મળ્યા, એમણે પણ અમને બહુ સારો રિપ્લાય આપ્યો અને પોઝિટિવ રિપ્લાય આપ્યો કે અમે તમને પાણી થોડું વધારી દઈશું. અત્યારે ભુજની જરૂરિયાત અત્યારે હાલની પરિસ્થિતિએ જોતાં તો અમને માત્ર 40 થી 50 લાખ લીટર એટલે કે 4 ml અથવા તો કાઢી 3 ml આપે તો પણ અમે ભુજના લોકોને મહદઅંશે અમે ત્રીજા દિવસે કે એકાંતરે પાછું પાણી પૂર્વવત કરી શકીએ. ગટરનો મુદ્દો સાહેબ આમ તો મારા કાર્યક્ષેત્ર બહાર છે ને મને એના માટે બહુ ખ્યાલ પણ નથી, પણ એવું સૂત્રોમાંથી જાણવા મળે છે કે કદાચ એને કારણે પણ TSનું જે ટેકનિકલ સેન્કશન છે એ મોડું થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં અમે અમારી ટીમ યુદ્ધના ધોરણે આના માટે લાગેલી છે અને જે પણ બને એકાંતરે જ્યાં પણ પાણી મળે છે ત્યાં થોડો કાપ મૂકીને પણ જે જગ્યાએ 5 કે 4 દિવસે પાણી મળે છે તેને ફરીથી ત્રીજા દિવસે અથવા એકાંતરે કરી શકીએ એવી અમારી આશા છે. હું આજે આ ભુજ નગરપાલિકાના રાવલવાડી ટાંકા પાસે આવ્યો હતો. મારા એક સંબંધીને ત્યાં કેટલાય દિવસથી વર્દી લખાવી હોવા છતાં પાણીના એક ટેન્કરની હજી સુધી આ પાણીનું ટેન્કર એમને મળી નથી શક્યું. છેલ્લા 7-8 દિવસથી વર્દી લખાવી હોવા છતાં પણ એટલા માટે આજે હું અહીંયા રૂબરૂ વર્દી લખાવવા આવ્યો. મને રજિસ્ટર જોઈ અને અહીંના સ્થાનિક કર્મચારીઓને મળીને એક નવાઈ લાગી કે રોજની 300-400 વર્દીઓ આ પાણીના ટાંકા ઉપર આવે છે અને માત્ર 25-30 વર્દીઓ જ આ ટાંકા ઉપરથી પૂરી થઈ શકે છે. આ પ્રમાણે રોજની જો 200-250 વર્દી પેન્ડિંગ રહી જતી હોય તો આ પ્રમાણે આ 7-8 દિવસની વર્દી ક્યારે પૂરી થશે? આ લોકોને એક મૂર્ખ બનાવવાની આખી વાત છે. આપણે શહેરમાં એક પાણી પૂરું પાડી નથી શકતા ત્યારે આપણે મોટા વિકાસની વાતો કરીએ છીએ, એ લોકોએ હવે સમજી લેવું પડશે. અને આ સત્તાધારી પક્ષના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જે ભ્રષ્ટાચાર છે નગરપાલિકાના નેતાઓના, એ હવે લોકોએ સમજી લેવા પડશે. પાણી પૂરું પાણી નથી પડી શકાતું. વાતમાં ભારાપર યોજનાની ને ટપકેશ્વરી પાણી યોજનાની વાતો કરનારા આ ધારાસભ્યશ્રી અને આ નગરપાલિકાના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના મારે પૂછવું છે કે 22 કરોડ રૂપિયા તમે ભારાપરની યોજનામાં ખર્ચ્યા. આજે પરિસ્થિતિ શું છે? હું જ્યાં રહું છું એ મુન્દ્રા રોડ ઉપર આશાપુરા પાર્કમાં ભારાપર યોજનામાંથી પાણી આવે છે 7 ને 8 દિવસે, અને એ પણ લાલ પાણી. અને આપણે કપડાં ધોઈએ તો આપણા કપડાં આ મુન્દ્રા લોકેશન સાઈડના લોકો, આહ્યાનગરના લોકો, આશાપુરા પાર્કના, અરિયનનગર, જયનગર, મહાવીરનગર તમામ લોકોના કપડાં ધોવાથી, એ પાણીથી ધોવાથી કપડાં લાલ થઈ જાય છે. પીવામાં એ પાણી કામ નથી આવતું. ઘરની અંદર જે પાણીના મશીન લગાડેલા છે પ્યોરિફાયના, એ દર મહિનામાં ખરાબ થઈ જાય છે કારણ કે પાણી કાયાવાળું અને લાલ આવે છે. આ પરિસ્થિતિની અંદર આ સરકારને અને આ નગરપાલિકાના શાસકોને જો જરાક પણ એના નાક હોય એ લોકોનું, તો આ સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. આ માન્ય ધારાસભ્યશ્રીને પણ એમણે પોતાનું પદ છોડી દેવું જોઈએ, અને જો ન છોડે તો આવનારી ચૂંટણીમાં ભુજના લોકોને હું અપીલ કરું છું કે આવનારી ચૂંટણીમાં આ લોકોને એમનું સ્થાન બતાવી દે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું સોમવારે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.